સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થતાં મેયર દક્ષેશ માવાણી સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાઓને મળવા શુભેચ્છાનો મેળાવડો જોવા મળ્યો હતો। શુભેચ્છકોએ ચાર્લ્સ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી મેયર દક્ષેશ માવાણીનું અભિવાદન કર્યું હતું। કાર્યકાળ પૂર્ણ થતાં પદાધિકારીઓને પોતાની કાર સહિતની સરકારી વસ્તુઓ તંત્રને પરત સોંપી દીધી હતી। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે તેમનો કાર્યકાળ ગોલ્ડન રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। તેમણે સુરતના વિકાસ માટે નાગરિકોના સહકારને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। અમારા શીર્ષક નેતૃત્વના માર્ગદર્શનમાં અમારા તમામ જનપ્રતિનિધિઓ પોતપોતાના વોર્ડમાં ખૂબ જ સારી કામગીરી કરી છે। હું વાત કરું 1995થી આજ લગીન 30 વર્ષમાં મારા છેલ્લા 30 મહિનાની વાત કરું તો અનેક ફકીરભાઈ ચૌહાણથી લઈને હેમાલીબેન બોગાવાલાએ તમામ મેયરોએ કંઈ ને કંઈ સુરતને આગળ લઈ જવા સહયોગ આપ્યો છે। આજે દેશનું નંબર 1 મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ ગઈ છે। છેલ્લા 2 વર્ષના તમામ નેશનલ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યા છે। આ વર્ષે સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ હોય સુરત ડુમસ સી ફેસ, એ પણ સુરતીઓનું ઇન્ટરનેશનલ કક્ષાનું ડુમસ સી ફેસ વર્ષોથી આપણા 3 થી 4 પેઢીનું એક જ પર્યટન સ્થળ હતું, તે પણ સુરતીઓને અર્પણ કર્યું છે। રિંગ રોડની વાત કરું તો તમામ રિંગ રોડના ટેન્ડર અપલોડ થઈ ગયા છે।